હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 કમ્પ્યુટરનું આપણો પ્રથમ પરીક્ષાનો પેપર છે. 1 કલાકનો સમય હશે, 50 ગુણનું પેપર હશે. ચાલો સંપૂર્ણ એમસીક્યુઝનું મિત્રો પેપર હશે, તમામ એમસીક્યુઝ હશે 50-50. તો ચાલો જોઈ લઈએ. પહેલો વિકલ્પ છે હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક નીચેનામાંથી કયા પ્રકારના એકમના ઉદાહરણ છે? ઓપ્શન બી સેકન્ડરી. ગીગો એટલે કે જીઓનું પૂર્ણ સ્વરૂપ. ઓપ્શન એ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. 3 નીચેનામાંથી કયો વિકલ્પ હાર્ડવેર શબ્દનો નિર્દેશ કરે છે? ઓપ્શન સી કોમ્પ્યુટરના ભૌતિક ભાગ. 4 કીબોર્ડ નીચેનામાંથી કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે? ઓપ્શન બી ટેક્સ્ટ. 5 વિશિષ્ટ ચુંબકીય સાહિત્ય લખેલા અક્ષરો ઓળખવાની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? ઓપ્શન બી મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન. ઓપ્શન બી. 6 નીચેનામાંથી કયું ડિવાઇસ માઉસનો નિર્દેશ કરે છે? ઓપ્શન એ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. 7 નીચેમાંથી કયું ઇનપુટ અથવા આઉટપુટ ડિવાઇસનું બીજું નામ છે? ઓપ્શન બી ગૌણ એકમો એટલે કે પેરિફેરલ્સ. 8 કમ્પ્યુટર મેમરીમાં અક્ષરનો સંગ્રહ કરવા માટે નીચેમાંથી કઈ રીત વપરાય છે? તો આવશે ઓપ્શન ડી આપેલ તમામ. 9 સેકન્ડરી મેમરીમાં માહિતીનો સંગ્રહ કેટલા સમય માટે થાય છે? લાંબા સમય માટે. 10 પૂર્ણાંક સંખ્યાનો કમ્પ્યુટર મેમરીમાં સંગ્રહ કરવા માટે કઈ રીતે વપરાય છે? ઓપ્શન ડી આપેલ તમામ વિકલ્પ. પ્રશ્ન 11 BIOSનું પૂર્ણ સ્વરૂપ? તો કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ઓપ્શન ડી. 12 નીચેમાંથી કયો ઘટક ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેર વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે? ઓપ્શન એ કર્નલ. 13 એન્ડ્રોઇડ કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? ઓપ્શન સી ઓપન હેન્ડસેટ એલાયન્સ દ્વારા. 14 વિન્ડોઝનો લોગો ધરાવતી કીને લિનક્સમાં શું કહે છે? ઓપ્શન એ સુપર કી. 15 લિનક્સની કર્નલનો વિકાસ કોણે કર્યો? ઓપ્શન એ લિનસ ટોરવાલ્ડ્સ. 16 નીચેમાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ પીસી માટે મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ નથી? ઓપ્શન સી પેચ એટલે કે ઓપ્શન સી આપશે. 17 નીચેમાંથી શું ઉબુન્ટુ GNOME2 ડેસ્કટોપની બોટમ પેનલનો ભાગ નથી? ઓપ્શન ડી નોટિફિકેશન એરિયા. 18 નીચેમાંથી કયો લોન્ચર ટોપ પેનલમાં પહેલેથી આપવામાં આવી હોય છે? હેલ્પ. ઓપ્શન સી. 19 નોટિકલ ફાઇલ બ્રાઉઝરમાંથી દૂર કરવામાં આવેલા ફાઇલનો સંગ્રહ કયા સ્થાન પર કરવામાં આવે છે? તો આવશે ઓપ્શન સી ટ્રેશ કેન. 20 તસવીરની મોટી કે નાની કરવાની ક્રિયાને શું કહે છે? સ્કેલિંગ એટલે ઓપ્શન સી. 21 ઉબુન્ટુમાં નીચેમાંથી કઈ જાતનું કેલ્ક્યુલેટર ઉપલબ્ધ નથી? ઓપ્શન બી દ્વિઅંકી એટલે કે બાઇનરી. 22 ઉબુન્ટુમાં સામાન્ય રીતે મળતા મ્યુઝિક પ્લેયર પ્રોગ્રામનું નામ શું છે? રાઇટ બોક્સ. ઓપ્શન એ. 23 ખુલ્લા છેડા ધરાવતા દોરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન બી પેન ટૂલ. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલો છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. 24 માપપટ્ટી દર્શાવવા કે છુપાવવા નીચે પૈકી કયા મેન્યુમાં જવું પડે છે? ઓપ્શન સી વ્યૂ મેન્યુ. 25 લખાણમાં બોમ્બે શબ્દને બદલે મુંબઈ કરવા માટે આપણે નીચેમાંથી કયા મેન્યુમાં જવું પડે છે? ઓપ્શન ડી એડિટ મેન્યુ. 26 રાઇટર દ્વારા બનાવતા દસ્તાવેજની ફાઇલના નામનું સામાન્ય રીતે કયું એક્સટેન્શન આપવામાં આવે છે? ઓપ્શન સી .odt. 27 નીચે પૈકી કઈ રીત વડે રાઇટર આખી લીટી પસંદ કરી શકાય છે? ઓપ્શન સી માઉસનું બટન 3 વાર ક્લિક કરીને. 23 નેસ્ટેડ ક્રમબદ્ધ યાદી બનાવતી વખતે કેટલા સ્તર સુધી જઈ શકીએ? ઓપ્શન ડી 10. 29 શબ્દોની જોડણી ચકાસવા માટે કમાન્ડ રાઇટરના કયા મેન્યુમાં હોય છે? ઓપ્શન સી ટૂલ્સ. 30 નવી યાદી કે ઊભી હરોળ ઉમેરવા માટે કઈ ટૂંકી ચાવીનો ઉપયોગ થશે? ઓપ્શન બી અલ્ટ્રા પ્લસ ઇન્સર્ટ એટલે કે ઓપ્શન બી આવશે. 31 રાઇટરમાં પાનાની રચના સામાન્ય રીતે કેવી હોય છે? ઓપ્શન એ પ્રોટેટ. 32 માર્જિન વિભાગમાંથી કયા 4 હાંસિયા ગોઠવી શકાય? ઓપ્શન બી ટોપ બોટમ લેફ્ટ રાઇટ. 33 નીચેના પૈકી કયો મેલ મર્જમાં ડેટા સોર્સનો માન્ય પ્રકાર છે? ઓપ્શન ડી આપેલ બધા જ. 34 એક પાના પર કેટલી સ્લાઇડ છાપી શકાય તે માટે પાન રચના ગોઠવવા માટે સામાન્ય રીતે કયું દ્રશ્ય ઉમેરવામાં આવે છે? ઓપ્શન સી હેન્ડ આઉટ વ્યૂ. 35
રજૂઆતમાં જુદી જુદી કેટલી રીતે નવી સ્લાઇડ ઉમેરી શકાય? 3 રીતે. ઓપ્શન બી. 36. રજૂઆતના નિર્દેશન દરમિયાન ગમે તે સમયે સ્લાઇડ શોને બંધ કરી બહાર આવવા કઈ કી દબાવી શકાય? ઓપ્શન ડી. ESC કી. 37. સ્લાઇડ વિભાગમાં દર્શાવાતા સ્લાઇડના નાના ચિત્રને શું કહે છે? ઓપ્શન એ. થંબનેલ. 38. સામાન્ય રીતે સ્લાઇડને બદલવાનું સમયાંતર કેટલું હોય છે? ઓપ્શન સી. 1 સેકન્ડ. 39. સ્લાઇડને બનાવવા, સમજાવવા અને તેની રચનામાં ફેરફાર કરવા સામાન્ય રીતે કયા દ્રશ્યનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ. નોર્મલ વ્યૂ. 40. એક સ્લાઇડના અથવા સ્લાઇડોના સમૂહ પર એકસાથે કામ કરવું હોય તો સામાન્ય રીતે કયું દ્રશ્ય ઉપયોગી છે? ઓપ્શન ડી. સ્લાઇડ શોર્ટર વ્યૂ. 41. વેબ પેજને વાંચવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ. વેબ બ્રાઉઝર. 42. નીચેમાંથી કયા ટૂલ દ્વારા વેબ પેજ સુધારી શકાય છે તથા દસ્તાવેજમાં આવેલ લિંક ગોઠવી શકાય છે? તો આવશે ઓપ્શન બી. હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. 43. નીચેમાંથી કયા પ્રકારની વેબસાઇટ અથવા મંચ ઉપયોગકર્તાને તેમાં આવેલી માહિતી સુધારવાની પણ આપે છે? તો આવશે સંયુક્ત રીતે કાર્ય કરી શકાય તેવી પ્રકારની, એટલે કે ઓપ્શન એ. 44. નીચેમાંથી કયું સર્ચ એન્જિનનું ઉદાહરણ છે? ઓપ્શન બી. ગૂગલ. 45. સોફ્ટવેર સાથે આવતા અને સિસ્ટમને નુકસાન કરતા પરોપજીવી પ્રોગ્રામને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન બી. વાયરસ. 46. ક્રિપ્ટોગ્રાફી અને ક્રિપ્ટો એનાલિસિસના સંયુક્ત નામથી ઓળખાવું? તો ક્રિપ્ટોલોજી. ઓપ્શન સી. 47. ગુડ લખાણને મૂળ સંદેશમાં ફેરવવાની ક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન ડી. ડિક્રિપ્શન. 48. નીચેનામાંથી શાને હેન્ડ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન બી. પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. PDS. 49. જે કોમ્પ્યુટર દ્વિઅંકી પદ્ધતિમાં અંક 0 અને 1 ઉપર કાર્ય કરે તેને તમે શું કહીશું? ઓપ્શન એ. ડિજિટલ. 50. નીચેમાંથી કયા કોમ્પ્યુટર અતિ કિંમતી અને 1 સેકન્ડમાં કરોડો સૂચનાઓનો અમલ કરી શકતા હતા? ઓપ્શન એ. સુપર કોમ્પ્યુટર. મિત્રો, આ સાથે આપણું 50 ગુણનું પેપર અહીં પૂર્ણ થાય છે. અન્ય વિષયના પણ પેપર ઉપલબ્ધ છે, એ પણ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે.